દોસ્તો હવે એની પત્નીની આંખો ઉપર પટ્ટી બાંધીને કહે છે કે આજે તારા માટે એક સરપ્રાઈઝ છે. તો પત્ની કહે છે કે અરે એવી તો શું સરપ્રાઈઝ છે? તો એનો પતિ બોલે છે કે આજે તારા જન્મદિવસ ઉપર મેં માને ગામથી શહેર બોલાવી લીધી છે. તો પત્ની ગુસ્સે થઈને બોલે છે કે અરે યાર તમે તો મારું આખું મૂડ ખરાબ કરી નાખ્યું. મારા બર્થડે ઉપર એ બુઢિયાને બોલાવવાની ક્યાં જરૂર હતી? તારે આ માજી ત્યાં ઉભી રહીને બધું સાંભળી રહી હોય છે. તો પત્ની કહે છે કે મને તો લાગ્યું હતું કે મારા બર્થડે ઉપર તમે મને કોઈ મોટી સરપ્રાઈઝ આપશો, પણ તમે તો આટલી ઘટિયા સરપ્રાઈઝ આપી દીધી. આવે બુઢિયા અહીંયા બેઠી બેઠી ખાશે અને મારે એની સેવા કરતું જવાનું. એ ગામડે ઠીક હતી તો એનો પતિ કહે છે કે નિશા તું આ શું બોલી રહી છું? કોઈ છોકરી એની મા વિશે આવું બોલે છે? એકવાર તું તારી આંખોથી પટ્ટી તો હટાવીને જો તો તને ખબર પડશે કે આ કોણ છે. પછી આ ઓરત એની આંખોથી પટ્ટી હટાવે છે. તારે જોવે છે કે સામુ તો એની મા ઉભી હોય છે. એટલે આજને કહે છે કે અરે માં તું અહીંયા આગળ શું કરી રહી છું? આવે આ માજીએ જે સચ્ચાઈ બતાવી એ સાંભળતા પહેલા વિડીયો પર એક લાઈક કરીને કોમેન્ટ ની અંદર 3 વાર જય શ્રી રામ જરૂર લખી દેજો. પછી આ માજી કહે છે કે બેટા અમે તને એવા સંસ્કાર આપ્યા છે કે તું તારી સાસુ સસરા સાથે આવો વ્યવહાર કરે છે. હવે હું તારી સાથે 1 મિનિટ પણ રહેવા નથી માંગતી.